આપણે બધા દરરોજ સ્નાન કરીએ છીએ, જ્યાં તેનાથી શરીરમાંથી ગંદકી નીકળી જાય છે। જો કે માત્ર પાણીથી સ્નાન કરવાથી કંઈ થતું નથી, એટલે કે શરીરમાંથી ગંદકી અને કીટાણુઓ દૂર કરવા માટે સાબુનો ઉપયોગ કરવો પણ જરૂરી હોય છે। જો કે બજારમાં વધુ કઠોળ અને કેમિકલ વાળા સાબુ ઉપલબ્ધ છે, જે ત્વચાને નુકસાન પહોંચાડે છે। આવામાં પ્રશ્ન એ થાય છે કે શું ચહેરા પર સાબુનો ઉપયોગ કરવો જોઈએ? વેલ ડર્મેટોલોજીસ્ટ પ્રમાણે સામાન્ય રીતે સાબુ ખારા હોય છે, જે વનસ્પતિ તેલ તેમજ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો બનેલો હોય છે। આ ખારા અથવા આલ્કલાઇન હોય છે, જેમાં પીએચ વેલ્યુ લગભગ 9 થી 10 હોય છે। તો બીજી તરફ આપણી ત્વચાના પીએચ વેલ્યુ 5.6 થી 5.8 સુધીની હોય છે। તો સાબુના સતત ઉપયોગથી આપણી ત્વચાના પીએચમાં ફેરફાર થઈ શકે છે, એટલે કે પીએચ વેલ્યુનું પ્રમાણ વધે છે, જે ત્વચા માટે ખતરનાક બની શકે છે। તમને જણાવી દઈએ કે ત્વચામાં હાજર પીએચ વેલ્યુનું પ્રમાણ અને આપણા નહાવાના સાબુમાં હાજર પીએચ વેલ્યુનું પ્રમાણ સમાન હોવું જોઈએ। સામાન્ય રીતે ઔષધીય સ્વરૂપે ઉપયોગમાં લેવાતા સાબુ આપણી ત્વચાના પીએચને બદલે છે, મૂલ્ય બદલાય છે અથવા કે આલ્કલાઇન બની જાય છે, જે ત્વચા માટે સારું નથી। આ જ કારણ છે કે મોટા ભાગે ડોક્ટરો સોપ ફ્રી ક્લિન્ઝરનો ઉપયોગ કરવાનું કહે છે। વેલ, જો તમારી ત્વચા શુષ્ક છે તો સાબુ મુક્ત ક્લિન્ઝરનો ઉપયોગ કરો, તો બીજી તરફ જેમની ત્વચા ઓઇલી હોય તેમણે દવાયુક્ત સાબુનો ઉપયોગ કરવો જોઈએ, જેમાં સાઇટ્રિક એસિડ હોય છે। વેલ, હાલ તો આ વિડીયો બસ આટલું જ। બીજા બધા કોન્ટેન્ટ્સ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।